હા, અને આ સ્વિગી ને ઝોમેટો ને એ બધી કંપનીવાળાએ સ્વીકાર્યું. હા, નિવેદન આપ્યું કે અમારી બધી જેટલી ઓનલાઈન ફૂડ સર્વિસ આપતી કંપની છે ને એ બધે સ્વીકાર્યું કે અમારી બધી કંપનીની સફળતા પાછળ જો કોઈનો હાથ હોય તો એ આળસુ સ્ત્રીઓનો. ઘેરે રાંધવું જ નથી એટલે તો એ કંપની વાળા ઝપટું બોલાવે. એક જણા એના મિત્રને પૂછ્યું, બોલો, એ કે આપણે પેરાગ્લાઇડિંગ કરવા ગયા હોય ને તું પહાડ ઉપરથી કૂદતો હોય નીચે અને તારું પેરાશૂટ ખુલે નહીં તો શું કરવાનું? તો એને ભાઈબંધે કીધું, કાંઈ નહીં, કે દુકાનવાળાએ કીધું છે કે ન ખુલે ને તો બદલાવી દઈશ. પછી તું બદલાવા જેવો રે, ખુલ્લું ન હોય તો. પણ બહુ સરસ મજાનો વન લાઇનર જોક, મજા આવે એવો, એક જ લીટીનો સમજાઈ જાય તો. હા, કે મુસ્કાન નામ હતું એનું, મુસ્કાન નામ હતું એનું, નુકસાન કરાવીને વહી ગઈ. અને ઘણી બધી આવી નુકસાન કરાવીને વહી જાય. સહેજ અમતા દાંત કાઢે ત્યાં તો પુરુષ છે ને એ ઓગળી જાય, એવો ઓગળી જાય આપણને એમ થાય કે હમણાં ડોલમાં ભરવો પડશે. હા, ઠેલા લઈ લે હે, સામાન ઉચકી લે, બસમાં છે તો બાજુમાં જગ્યા આપી દે. હા, આમ તો કોઈક જેન્ટ્સ જગ્યા માંગે તો કે આવશે, લે તારું મોત આવશે ભણના દીકરા, બે હવા દે. કારણ કે સ્ત્રી છે ને એ ખાલી તમને દિલ આપે છે. બહુ સાચી વાત છે, સ્ત્રી છે એ ખાલી તમને દિલ આપે છે. પછી પુરુષે દિલે આપવાનું ને ભેગા બધા બિલે આપવાના. જાત જાતના, ભાત ભાતના, હોટેલના, પાર્લરના. હા, હમણાં રેલવેની અંદર એક જનસંપર્ક અધિકારીનું ઇન્ટરવ્યુ હતું, પ્રફુલભાઈ, PR, પબ્લિક રિલેશન ઓફિસર. એ જનસંપર્ક અધિકારીનું ઇન્ટરવ્યુ હતું. તો જાત જાતના બધા રાજ્યોમાંથી, કારણ કે એ તો કેન્દ્ર સરકાર એટલે બધા રાજ્યોમાંથી ઉમેદવારો આવ્યા હતા, ઉત્તર ભારત, દક્ષિણ ભારત, પૂર્વ, પશ્ચિમ, બધેથી. પછી બધા ઊભા રહ્યા ઓફિસની બહાર, મોટું પેસેજ હતો ત્યાં. એમાં વાતું કરતાં કરતાં કાને અવાજ કોકને સંભળાણો, બધી ચર્ચા એવી થઈ કે આ નોકરીમાં એને સિલેક્ટ કરવાના છે કે જે ઓછામાં ઓછા શબ્દોમાં પોતાની વાત પૂરી કરે. બહુ લાંબુ નહીં કરવાનું, કારણ કે આ તો જનસંપર્ક અધિકારી, ભાઈ, ટૂંકા શબ્દોમાં વાત કરી દેવાની, એનું સિલેક્શન થાય. એટલે બધાએ તૈયારી કરી કે આપણે કેવી રીતે ઓછા શબ્દોમાં આપણી વાત રજૂ કરીએ. કોક વળી એક વારા શરૂ થયા અંદર બોલાવાના, એટલે કોક દરવાજો ખોલીને કે મે આઈ કમ ઇન સર. વળી કોક જાય તો ટૂંકામાં પતાવે, મે આઈ કમ. વળી કોક જાય તો હિન્દીમાં પૂછે કે આ મેં અંદર આ શકતા હું. એમાં આપણો એક ગુજરાતી ભાઈડો, હા, એનો વારો આવ્યો. એણે એની રીતે ચાલુ કર્યું. સહેજ અધ ખુલેલા દરવાજામાંથી ડોકું કાઢીને પૂછ્યું ઇન્ટરવ્યુ વાળાને, એ કે ઘૂસું? બોલ્યા કે ઘૂસી જા, ઘૂસી જા. હા, ન્યાયને સિલેક્ટ કરી લીધો. પણ અમારો અગલો, મારો મિત્ર ખાસ, એને દુકાન હેર કટિંગની, એની હારે પાછો ત્યાં ગરાગ આવે એ બધા એના ખાસ મિત્રો, કસ્ટમર કમ ફ્રેન્ડ. એટલે હમણાં એનો એક ખાસ મિત્ર એની દુકાને આવ્યો, રગલો. એણે પૂછ્યું, એ કે હા રગા, આ સરકાર પાસે લોકો જાત જાતની ભાત ભાતની અપેક્ષાઓ રાખે છે, તારી કાંઈ ગવર્મેન્ટ પાસે, સરકાર પાસે અપેક્ષા ખરી? રગલો કે હોય જ ને, હું કેદુનો વાંઢો છું. તારી હાથું હું સરકાર કઈને ગોતવા જાહે? આ એની અપેક્ષા. હા, પણ બહુ સાચી વાત એ છે કે આ દુનિયામાં જે દુઃખ છે ને જેટલા, એ તમામ દુઃખનું મૂળ એ આપણી અપેક્ષાઓ છે. હમણાં એક વકીલ સાહેબને ફોન આવ્યો મોબાઈલમાં. એટલે વકીલ સાહેબે ફોનમાં કીધું કે હલો, કોણ? એટલે સામેથી કીધું, એ કે હું ધારા. વકીલ સાહેબ કે 144 કે 145? ભલે ફોન મૂકી દીધો. લગ્નમાં હમણાં ગોર બાપાએ વિધિ શરૂ કરી. એમાં વર કન્યાના હાથ મિલાવી અને હસ્તમેળાપનો સમય થયો. એટલે હસ્તમેળાપના સમયમાં બધા જો બેઠા હતા, એટલે એમાં એક નાનો એક છોકરો 8-10 વર્ષનો એને પપ્પાની હારે લગ્નમાં, એ આ વિધિ જોતા જોતા એને બાળ સહજ જિજ્ઞાસા થઈ. એટલે એણે પપ્પાને પૂછ્યું કે હે પપ્પા, આ લગ્નની અંદર ગોરદાદાથી વર કન્યાના હાથ શું કામ મેળાવે છે? ત્યારે એને પપ્પાએ કીધું કે બેટા, એમાં એવું હોય કે બે પહેલવાનો જ્યારે અખાડામાં કુસ્તી માટે ઉતરે ત્યારે એકબીજાના હાથ મિલાવે.